નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મતદાનના આડે હવે એક જ દિવસ બાકી। રવિવારે સાંજે 6 કલાકથી પ્રચાર પડઘમ શાંત। હવે ખાટલા બેઠકોનો દોડ જામશે। છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરવા રાજકીય પક્ષોની રેલીઓ ફેરણીઓ યોજાઈ। પ્રચાર પડઘમ શાંત પાડતા પૂર્વે રાજકીય પક્ષોની જાહેર સભાઓ, રેલી અને રોડ શો યોજાયા। સ્ટાર પ્રચારકોની ઉપસ્થિતિ। ભરૂચ જિલ્લાના વાગરામાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો। ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાની સાથે પંજાબના મુખ્યમંત્રી જંબુસરમાં પણ પંજાબના મુખ્યમંત્રીના ભગવત માનનો રોડ શો યોજાયો। ભરૂચના ભોલાવમાં ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી। ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિ। ભાજપની બાઇક રેલી સામે શક્તિનાથમાં આપના કાર્યકરો, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બંને પ્રતિસ્પર્ધીઓ પ્રચારમાં આમને સામને। ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટનું આયોજન। મતદાન જાગૃતિ અર્થે ભવાઈ પણ યોજાઈ તો આમોદમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ યોજાઈ। જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મહત્તમ અને અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવાની અપીલ કરી। મતદાન કરવું આપણી ફરજ પણ અને જવાબદારી પણ। જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા। અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધ મતદારો માટેની તમામ સુવિધાઓને સુનિશ્ચિત કરતું નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર। નર્મદા જિલ્લા એસઓયુ ઓથોરિટી અને ચૂંટણી તંત્ર વચ્ચે થયેલા એમઓયુ મુજબ ચૂંટણી મતદાન દરમિયાન અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર, પિંક રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે। આગામી 7મી મેના રોજ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। ત્યારે આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે આજથી તારીખ 5મીના સાંજે 6 કલાકથી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે, જેથી છેલ્લી ઘડીએ ચૂંટણી પ્રચાર માટે મુખ્ય રાજકીય પક્ષોએ વિવિધ વિસ્તારોમાં રેલીઓ, મહારેલીઓ, ફેરણીઓ યોજી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ છેલ્લા 1 મહિનાથી ચાલતા ઉમેદવારોના જાહેર પ્રચાર પર 5મી મે 2024 સાંજે 6 કલાકથી ચૂંટણી પ્રચાર પર પાબંદી લાગી હતી। ચૂંટણી પ્રચાર માટે જે તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય આગેવાનો, પક્ષના કાર્યકરો, રેલી, પ્રચાર વગેરે કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી તેમણે ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ મતવિસ્તાર છોડવો પડશે। જાહેર પ્રચાર પર પડદો પડતા મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા 48 કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેર સભા કે સરઘસને એકત્રિત કરવા, આયોજન કરવા કે સંબોધન કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે। અન્ય કોઈ માધ્યમ વડે પણ ચૂંટણી સંબંધિત બાબત જાહેર જનતાને પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ રહેશે। જાહેર જનતાને આકર્ષવાના ઉદ્દેશ્યથી સંગીત, સમારોહ, નાટકીય રજૂઆત કે મનોરંજન, આનંદ પ્રમોદના કાર્યક્રમો કરી શકાય નહીં। ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે પણ એક સાથે વધુમાં વધુ 5 વ્યક્તિ જ જઈ શકશે। જોકે હવે રાત્રિ બેઠકો, ડોર ટુ ડોર અને ખાટલા બેઠકોનો દોર શરૂ થશે, જે મતદાન સુધી ચાલુ રહેશે। જંબુસર એસટી ડેપો સર્કલ પાસે પંજાબના મુખ્ય પ્રધાને રોડ શો યોજી જનમેદની સંબોધી હતી। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક પક્ષો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના ચૂંટણી પ્રચારમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માન રોડ શો યોજી એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા, જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા સહિત આપના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જોશીલી શૈલીમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે શું કાર્યો કર્યા છે, મંગળસૂત્ર પર મત માંગવા પડે તે શરમજનક છે। દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં પૂરી દીધા, તેમનો શું વાંક હતો? ચૈતરભાઈ વસાવાને પણ ખોટી રીતે જેલમાં પૂરી દીધા હતા। ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરનાર ભાજપામાં ભ્રષ્ટાચારીઓ જ ભેગા થાય છે। આ વૃક્ષો પણ પ્રતિવર્ષ પાંદડા બદલે છે, તો આ સરકારને બદલવાનો સમય આવી ગયો છે, તેમ જણાવ્યું હતું। એસટી ડેપો સર્કલ પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।
लोक लाडीला चेत्र भाई शेर आया वाह वाह। ये चेत्र भाई आपका शेर है, ये आपके हकों के लिए लड़ता है, ये आपके लिए लड़ता है, ये आपके जंगल जमीन आपके जल के लिए, आपके जो राइट्स है, जो आपके हक है उनके लिए लड़ता है। उसके लिए जेल भी जाना पड़ा, पूरे परिवार को जेल में कर दिया। मैं जेल में भी मिलने आया था चेत्र भाई को, लेकिन जिस शिद्दत से लड़का लगा हुआ है, ऐसे नेता चाहिए जो आपके दुख सुख को जानते हो, जिन्होंने गरीबी अपने शरीर पर हंडाई हो, जिन्होंने गरीबी खुद देखी हो, या सोने का चम्मच लेके मुंह में पैदा होते हैं, उनको क्या पता गरीबी क्या होती है भाई साहब। हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है, हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। ये पेड़ भी कह रहे हैं आपको, हर साल पेड़ भी पत्ते बदल लेते हैं, आप तो इस बार कुछ बदल लो। पिपल के पत्तिया में कादी खड़ 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 लाई है, पत चढ़ के पुराने रुत नवे दी आई है। अब नए मौसम है, पंजाबी में बोलते हैं हमारे यहाँ से। आओ झाड़ू। मुझे पत्रकारों ने पूछा, आपने दिल्ली और पंजाब में मोदी की आंधी को कैसे रोका? मैंने कहा इसमें कौन सा कोई बड़ी बात है। भाजपा का चुनाव चिन्ह क्या है? बोले कमल का फूल। मैंने कहा आम आदमी पार्टी का चुनाव चिन्ह क्या है? बोले झाड़ू। मैंने कहा भाजपा का झाड़ू, जो भाजपा का कमल फूल है, वो कहाँ उगता है? बोले कीचड़ में। मैंने कहा झाड़ू क्या काम करता है? कहते कीचड़ की सफाई। मैंने कहा हमने झाड़ू से कीचड़ की सफाई कर दी दिल्ली और पंजाब में, कमल उगे ही नहीं, उगे ही नहीं भाई साहब। ऐसी करो, सफाई करो यहाँ पर। इस झाड़ू से पहले हम सिर्फ दुकान या मकान साफ करते थे, अब इस झाड़ू से अरविंद केजरीवाल की अगुवाई में पूरा हिंदुस्तान साफ किया जाएगा भाई साहब। 1 नंबर का बटन दबाओगे, मशीन में से आवाज आएगी टी ऐसे करके। वो मशीन की आवाज नहीं होगी, वो बीजेपी वालों की चीखें होंगी। ये समझ लेना, इन्होंने हमारी चीखें बहुत निकलवाई हैं, अब इनकी बारी है। जब पंजाब में हम घुसने नहीं देते बीजेपी वालों को। 117 सीटें पंजाब में विधानसभा की, 92 आम आदमी पार्टी जीती हुई है। बीजेपी के पास पता कितनी है? 2। बीजेपी वाले विधायक तो स्कूटर पर बैठ के भी आ सकते हैं विधानसभा। 2 है भाई साहब, 2। और इस बार लोकसभा में हमारी 13 सीटें हैं भाई साहब, उसमें भी 2 है इनकी। अब इस बार हमने नारा दिया हुआ है, लोगों ने नारा दिया हुआ है पंजाब में कि इस बार पंजाब बनेगा हीरो, पंजाब से 13 जीरो। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.
આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના સીએમ ભગવંત માને વાગરા ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે રોડ શો કરી પ્રચાર કર્યો હતો. આ તબક્કે ભાજપ અને સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ 10 વર્ષમાં શું કર્યું? કશું કર્યું નથી. ના રોજગાર, ના શાળા, ના 15 લાખ ખાતામાં કોઈને આપ્યા, માત્ર ખોટા વાયદા કર્યા. આ ભારતીય જનતા પાર્ટી નહીં, આ ભારતીય જુમલા પાર્ટી છે તેમ કહી નિશાન સાધ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો વાગરામાં રોડ શો યોજી મત માંગ્યા. જનસંબોધનમાં ભગવંત માને મોદીના જૂઠાણા ચલાવતા હોવાનો આક્ષેપ કરી ચા બનાવતા પણ આવડે છે કે નહીં તે પણ સવાલ હોવાનું કહ્યું હતું. તો એમ પણ કહ્યું હતું કે ચૈતર વસાવાનો ઈવીએમ પણ પહેલો નંબર છે, જે પહેલો રહેવાનો છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા અને ભાજપ પર પ્રહાર કરી 3 દિવસ સાચવી લેવા લોકોને અપીલ કરી હતી. ભોલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ પર આવેલ ભોલાવના 7X બિલ્ડિંગ પાસેથી ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ બાઇક રેલીનો પ્રારંભ થયો, જેમાં પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. નવનીત રાણાએ ભરૂચ અને ગુજરાતના વિકાસને વર્ણવી ગુજરાતના મોદી આ કરી રહ્યા હોવાનું જણાવી ગુજરાતીઓને ભાગ્યશાળી ગણાવ્યા. આ બાઇક રેલી એબીસી ચોકડી થઈ ભોલાવની સોસાયટીઓ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહાડપુર ખાતે પહોંચી હતી. રિસ્પોન્સ આપણા કાર્યક્રમોના માધ્યમથી હજારો લાખો મતદાર ભાઈઓ બહેનોએ આપણા કાર્યક્રમમાં સહયોગ આપીને જે પ્રકારે આપણે અપીલ કરી છે 7મી મેના દિવસે 100% મતદાનની, એને જે પ્રકારે વધાવી લીધી છે, મને લાગે છે કે આજે ભરૂચ લોકસભા એ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનું જે 5 લાખ કરતાં વધારે મતોથી જીતવા માટેનું જે આહ્વાન છે એને સફળ બનાવવા માટે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો, ભરૂચ વિધાનસભા અને ભરૂચ લોકસભામાં આવતી 7 વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોએ 7મી મેના દિવસે 100% જગ્ગી મતદાન કરીને આપણને વિજયી બનાવવા માટેનો દૃઢ નિર્ધાર કર્યો છે. MP के चुनाव लड़ रहे हैं, उनके आज रैली के लिए हम यहाँ पर आए हैं. हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में, और जिले के प्रभारी भी हैं, लोकसभा प्रभारी हैं, जिले के अध्यक्ष हैं. मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है. और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं, क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी बड़ी कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है, मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है, और भरूच से शुरुआत है उसकी. तो मैं बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज. ભરૂચમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ સમયે ચરમસીમાએ પહોંચ્યો હતો, જેમાં શનિવારે સાંજે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું. તો આપના કાર્યકરો પણ રેલીના રૂટ પર બેનરો અને માઇક સાથે પ્રચાર કરી રહ્યા હતા. ભરૂચના લિંક રોડ પર આવેલ ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતેથી ભાજપ દ્વારા શનિવારની સાંજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓ જોડાયા. આ બાઇક રેલી જ્યારે ભરૂચના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાંથી ભાજપની રેલી પસાર થઈ રહી હતી, તે દરમિયાન શક્તિનાથ ખાતે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર માટે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રોડની બાજુમાં ઉભેલા જોવા મળ્યા હતા. આમ બંને પ્રતિસ્પર્ધી ઉમેદવારોના સમર્થકો એક સાથે એક જ વિસ્તારમાં પ્રચાર દરમિયાન આમને સામને આવી ગયા હતા, પણ કોઈ પણ રીતે વાતાવરણ બગડ્યું ન હતું.
જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે, જેની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રન ફોર વોટનું આયોજન શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા. સાથે સાથે સાયન નૃત્ય એકેડમી દ્વારા મતદાન જાગૃતતાની ભવાઈ રજૂ કરીને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાયા હતા. આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે 7મીએ મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે અને વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બનવા અપીલ કરી હતી. માતાજી, મારી પાસે તો ચૂંટણી કાર્ડ જ નથી. અરે રંગી, શાંત પણ તારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ તો છે ને? હા, બધા તો છે, પણ એ સિવાય બીજા કઈ? યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ, નોકરીનું ઓળખ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક ફોટા સાથે હોય તો ચાલે. હજી બીજું? હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આરટીઆઈ અને એનપીઆર દ્વારા આપેલા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ, મનરેગા જોબ કાર્ડ, સાંસદ, ધારાસભ્ય કે એમએલસીએ દ્વારા આપેલ આઈડી કાર્ડ બતાવીને તમે તમારો કિંમતી મતનું મતદાન કરી શકો છો. લોકો ભરૂચને ખૂબ વધારે મતદાન કરે, મતદાન મથક સુધી જાય અને આ પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ કરે અને એને નિભાવે એવી અમારા દ્વારા અપીલ છે. મતદાનની જે અધિકાર છે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર અસ અને આ પ્રિવિલેજનો ખૂબ સારો ઉપયોગ થાય, લોકો એનો મહત્ત્વ સમજે અને ખૂબ સારા ટર્નઆઉટમાં ભરૂચમાં મતદાન થાય તેવી અમારી અપીલ છે. લોકોને ખાસ વિનંતી છે અને અમારા દ્વારા દરેક બૂથમાં સારામાં સારી વ્યવસ્થા થાય, લોકો ઝડપથી મતદાન કરી શકે, તેઓ પરેશાન ના થાય એ પ્રકારની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા સ્ટાફને પણ અમે એવી રીતે ટ્રેન કર્યા છે કે ક્વિકલી મતદાન કઈ રીતે થઈ શકે, કેટલું ફાસ્ટ સ્પીડમાં મતદાન કરાવી શકાય, એ રીતે આપણે કરીએ તો નાગરિકો 100% મતદાન તરફ આગળ વધે એવી ખૂબ અપીલ છે. થેન્ક યુ. આગામી તારીખ 7મી મેના રોજ 22 ભરૂચ સંસદીય મતદાર વિભાગ સહિત રાજ્યભરમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે દેશના પુખ્ત વયના નાગરિકોને મળેલો મતાધિકાર એ ભારતીય ચૂંટણી પંચની દેશવાસીઓને એવી ભેટ છે જે અધિકારી વિશ્વના 2.5% લોકોને મળ્યો નથી. માત્ર લોકશાહી શાસન વ્યવસ્થા જ નાગરિકો સાચા અર્થમાં અધિકારી ભોગવતા હોય છે, કારણ લોકશાહી સરકાર લોકો દ્વારા ચૂંટાય છે. જેથી સૌ મતદારોએ ગર્વ લેવો જોઈએ કે આપણે સૌ આગામી તારીખ 7મી મે ભારતીય ચૂંટણી પંચે સૌ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનવામાં અને મતાધિકારનો ઉપયોગ કરવાની ગૌરવભરી તક પૂરી પાડે છે. મતદાન કરવું એ આપણી ફરજ છે અને જવાબદારી પણ છે, એમ જણાવી કલેક્ટરે તમામ મતદારોને અચૂક મતદાનની અપીલ કરતા કહ્યું કે આપણે એક વોટ આપણું દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે. આગામી તારીખ 7મીએ લોકસભા ચૂંટણીઓમાં ઉત્સાહથી સામૂહિક રીતે મતદાન કરીએ. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનો ગર્વ છે. ત્યારે ચૂંટણી પંચનું વિઝન છે કે નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે, જેને અનુસરી લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી આપણે જાણીએ તેમ આવી છે અને 7મી મે આપણો મતદાનનો સમય છે. મતદાન આપણી પવિત્ર ફરજ છે અને આપણે ગર્વ લઈ શકીએ એવી ફરજ છે, કેમ કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં લોકોને મતદાનનો અધિકાર નથી. આપણને ભારતના નાગરિક તરીકે આ એક વિશેષ અધિકાર મળ્યો છે આ દેશમાં જન્મીને. તો આપણે બધા લોકોએ આ પવિત્ર ફરજ નિભાવવાની જ થાય છે અને ખૂબ સારી સંખ્યામાં આપણે મતદાન કરવાનું થાય છે. મિત્રો, ઈસીઆઈનું એક ઈચ્છા રહી છે, સૂત્ર રહ્યું છે, વિઝન રહ્યું છે
નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ. જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ. બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ. આપણા પરિવારનો પ્રસંગ છે. દેશ એક પરિવાર છે. આપણે એક પરિવાર સાથે જોડાઈએ, એક પરિવાર સાથે વોટિંગ કરીએ. આપણી આજુબાજુના લોકોને તૈયાર કરીએ, આપણી આજુબાજુના લોકોને મદદ કરીને વોટિંગ કરાવીએ અને ખૂબ સારી રીતે એ બધાને સાથે જોડાઈએ અને મતદાન સારા સંખ્યામાં આપણે કરીએ. થેન્ક યુ. લોકસભા ચૂંટણી છોટાઉદેપુર મત વિભાગના અશક્ત દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટેની તમામ સુવિધાઓ માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. નર્મદા જિલ્લા એસઓયુ ઓથોરિટી અને ચૂંટણી તંત્ર વચ્ચે થયેલા એમઓયુ મુજબ ચૂંટણી મતદાન દરમિયાન અશક્ત દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર પિંક રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે 21 છોટાઉદેપુર મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશદાન ગઢવીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંદર્ભે થયેલા એમઓયુ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ચૂંટણી મતદાનના દિવસે દિવ્યાંગ અશક્ત વૃદ્ધો માટે વ્હીલચેર અને આવાગમન માટે પિંક ઓટો રિક્ષાની સુવિધા ઊભી કરી છે. વધુમાં ગઢવીએ કહ્યું કે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી સક્ષમ એપ મારફતે સૌથી વધુ 30 વ્હીલચેરની લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે, જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલી છે, જેને મંજૂર કરવામાં આવી છે. આગામી તારીખ 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં અશક્ત દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારી વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 66 જેટલી વ્હીલચેર છે જે તે મતદાન મથકે પહોંચી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના 19 ગામોમાં અશક્ત દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે પિંક રિક્ષા ફરશે અને લોકોને મતદાન મથકે આવવા માટે સહાયરૂપ બનશે. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર આ નોંધનીય કામગીરી કરી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો 85 વર્ષથી ઉંમરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે વ્હીલચેર, સ્વયંસેવક તેમજ બેસવાની છાંડાની વ્યવસ્થા કરવામાં આવશે. લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્રએ ચૂંટણી માટે સક્ષમ એપ્લિકેશન મારફતે લોકોને મદદ પહોંચાડી છે. નવા મતદારો, યુવાનો, મહિલાઓ સહિત વૃદ્ધ અને અશક્ત દિવ્યાંગ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હેઠળ લઈ અવશ્ય મતદાન માટે અપીલ કરવામાં આવી છે. એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માનનીય સીઈઓ શ્રી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે, જે અંતર્ગત ઓથોરિટી છે એ એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે.
તેમાં હાલ એમણે 50 વ્હીલચેર અમને ફાળવેલી છે અને 6 ઈ-રિક્ષા મતદાનના દિવસે ફાળવશે. ટોટલ 66 પીડબ્લ્યુડી મતદારો છે. 66 આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે. એટલે આપણા કોઈ પણ પીડબ્લ્યુડી મતદાર અથવા અશક્ત મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે. સાહેબ, ઈ-રિક્ષાની વાત કરીએ તો ઈ-રિક્ષા કયા વિસ્તારોમાં ફાળવવામાં? ઈ-રિક્ષા છે એ જે ઓથોરિટીના 19 ગામ છે ત્યાં જે આપણા અશક્ત મતદારો છે એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગુજરાતમાં સાહેબ કેટલા લોકોએ આ માટેની માંગણી કરી હતી ને એમાં આપણો સક્ષમ એપ મારફત આપણા વિધાનસભા ક્ષેત્રની અંદર 30 લોકોએ માંગણી કરેલી હતી. 30 મંજૂરી આપવામાં આવેલ છે અને એ 30 જે મતદાન મથકો છે ત્યાં વ્હીલચેર પહોંચી ચૂકી છે. અત્યારે ગુજરાતભરની અંદર સક્ષમ એપ મારફત જે પીડબ્લ્યુડી મતદારો છે એ સુવિધાઓની માંગણી કરી શકતા હોય છે. એમાં આપણા નાંદોદ વિધાનસભા ક્ષેત્રની અંદર 30 જેટલા મતદારોએ માંગણી કરેલ છે, જે લગભગ રાજ્યની અંદર સૌથી વધુ છે. અને આપણે દરેક દિવ્યાંગ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે. તમારું નામ? હું ડૉક્ટર કિશનદાન જબરદાન ગઢવી, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી રાજપીપળા. નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાર જાગૃતિ રેલીને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાગર, 21 છોટાઉદેપુર મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાસ ગઢવી, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતા. રન ફોર વોટ જનજાગૃતિ રેલીમાં રાજપીપળાના વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાયા હતા. જિલ્લા સેવા સદનના કચેરીના પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃતિ બેનર સાથેની આ રેલી સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી અને મતદાર જાગૃતિના બેનર્સ, પ્લેકાર્ડ સાથે મતદારોને તેમના કિંમતી મતની અગત્યતા સાથે તારીખ 7મી મે 2024ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો. મતદાર જાગૃતિ રેલીમાં હું છું જાગૃત નાગરિક, હું અવશ્ય મતદાન કરીશ, મતદાર જાગૃત દેશની પ્રગતિ, 7મી મેના રોજ ગુજરાત કરશે મતદાન, લોકશાહીનું કરીએ જતન, મતદાન અવશ્ય કરીશું એવું આપીએ વચન વગેરે જેવા બેનર્સ, પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો. તારીખ 7મી મે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે જિલ્લાના મતદાતાઓને સંકલ્પબદ્ધ કરાયા હતા. અંકલેશ્વરમાં ટેન્કરમાં સફાઈ કરતા 2 વ્યક્તિઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરમાં આવેલા એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં કેમિકલનું ટેન્કર સાફ કરવા માટે ડ્રાઈવર અંદર ઉતર્યો હતો. જોકે તેને ગેસની અસર થતાં તે અંદર પટકાયો હતો. તેને બહાર કાઢવા ટ્રાન્સપોર્ટ માલિકનો પુત્ર ઉતરતા તેને પણ અસર થઈ હતી. જે બાદ અન્ય 2 જણાએ તેમને કાઢવા જતા તેમને પણ અસર થઈ હતી. ઘટનામાં પહેલા ડ્રાઈવરનું અને બાદમાં માલિકના પુત્રનું મોત થયું હતું, જ્યારે અન્ય 2ની હાલત સારવાર બાદ સુધરી હોવાનું માલુમ પડ્યું છે. અંકલેશ્વરના ભડકુદરા ગામ પાસે કાપોદરા પાટિયા પાસેની સુંદરવન સોસાયટી ખાતે રહેતા ગિરજા શંકર પાલના પિતા હરિશ્યામ પાલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ ધરાવે છે. તેનો નાનો ભાઈ ભાવિન હરી તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસે કામ કરતો હતો. તેમના ત્યાંનું એક ટેન્કર સાફ કરવાનું હોય તેમનો ડ્રાઈવર સુનિલ રાજારામ પાલ ટેન્કરમાં ઉતર્યો હતો. જોકે તેને ગેસની અસર થતાં તે અંદર ભટકાયો હતો. અરસામાં આવીને ભાવિને તેને જોતા તે પણ તેને બહાર કાઢવા અંદર ઉતરતા તેને પણ ગેસની અસર થઈ હતી. આ અરસામાં ત્યાં કામ કરતા રાહુલ હરિરામ પાલ તેમજ રાજ સુરેશ મિસ્ત્રીએ તેમને બહાર કાઢતા તેમને પણ અસર થઈ હોય. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માલિકના પુત્ર ભાવિનનું પણ સારવાર વેળાએ મોત થયું હતું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે પણ એક બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં ધકેલી દીધો. નાયબ પોલીસ અધિક્ષક કુશલ આરોઝા, અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા અંકલેશ્વર સર્કલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ સાથે સંકળાયેલ સમૂહ પર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા નેત્રંગ પોલીસને સૂચના આપેલ. જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેત્રંગ ટાઉનમાં દામલા કંપની ફળિયામાં રહેતા ગીતાબેન વસાવા પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય, જેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટે ભરૂચને મોકલી આપેલ હતી. જે આધારે
આ મહિલાને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી નેત્રંગ પોલીસ દ્વારા ગીતાબેન વસાવાને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. આ જ રીતે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે પણ પાસા હેઠળ બુટલેગરની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ અને મારામારીમાં સંડોવાયેલ ઇસમ ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા સૂચના મળી હતી. જે અનુસંધાને ગાર્ડન સિટી અંકલેશ્વરમાં રહેતા જિગ્નેશ ઉર્ફે જીગો પરીખનું વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોય જેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચનાઓને મોકલી આપેલ હતી. જે આધારે ઉપરોક્ત ઇસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત લેવા પાસા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચનાઓ તરફથી મળતા અંકલેશ્વર જીઆરડીસી પોલીસ દ્વારા જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર 2 તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લે કાર્ડ બનાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આમોદની મિશ્ર શાળા 2 થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના 4 રસ્તા, મચ્છી માર્કેટ, દરબાર રોડ, હિંમતપુરા, દરબાર રોડ, તિલક મેદાન, મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં રેલી કાઢી હતી. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય, લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે માટેનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણી 2024ના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય. મતદાન ફરજિયાત છે. બધા જ લોકો બૂથ ઉપર જઈ પોતાનું કાપલી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક 100% સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં. એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું તિલક મેદાન બજાર છે, ત્યાં શાક માર્કેટ એરિયા છે, ત્યાં ભરચક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી 2024માં એને અંતર્ગત જે મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ. અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશક છે એ 7 તારીખ છે મિત્રો. તો 7 તારીખે સવારે 6:15 વાગ્યાથી ચાલુ થશે તો સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી કાર્યક્રમ ચાલુ રહેશે. મતદાન યોગ્ય બૂથ જગ્યા પર જઈ અને આપણે ફરજિયાત ત્યાં મતદાન કરીએ એટલી સૌ લોકોને નમ્ર વિનંતી. તમે કઈ સ્કૂલમાંથી આવો છો? અમે પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2 આમોદ. પાછલા 1 મહિનાથી રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનના અનુસંધાને પાછલા 5 દિવસથી જે ધર્મરથ ગામે ગામ ફરીને સમાજમાં જાગૃતિ લાવી રહ્યા હતા તે ધર્મરથની પૂર્ણાહુતિ માટે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે પૂર્ણાહુતિ કરાઈ. પાછલા 1 મહિનાથી રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનના અનુસંધાને પાછલા 5 દિવસથી જે ધર્મરથ ગામે ગામ ફરીને સમાજમાં જાગૃતિ લાવી રહ્યા હતા તે ધર્મરથની પૂર્ણાહુતિ માટે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે કરાઈ. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે. પહેલાના જમાનામાં તો લોકો દાંતણ માટે લીમડાની ડાળી વાપરતા હતા. એનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે. લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતા પહેલા જ અટકી જાય છે. આ બાબતે ડોક્ટર પ્રિયાંશી ચૌહાણે જણાવ્યું હતું કે જો લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે. આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોડલી અને ગુમડા સહિત ચામડીના રોગો સામે રક્ષણ મળે છે. શ્રી પ્રિયાંશી આયુર્વેદિક ક્લિનિક, જનરલ પ્રેક્ટિસ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર.
અત્યારે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે, એ નિમિત્તે અમે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન આખું ગોઠવું છે. તો તમે ચોક્કસ એનો લાભ લો. લીમડાની ટેબ્લેટ અને એનાથી શું શું ફાયદાઓ થાય છે એ પણ અમે અહીંયા જણાવીએ છીએ. લીમડાનો રસ પીવાથી સ્કિનના રોગો સારા થાય છે, વાળ સારા થાય છે, પાચન તંત્ર સુધરે છે. તમને કોઈ પણ પ્રકારની ચામડીના રોગો હોય તો એમાં લીમડાના પાવડરવાળા પાણીથી નાવાથી તમને સ્કિનનો પ્રોબ્લેમ દૂર થાય છે. એટલે તમે ચોક્કસ આનો લાભ લો. અને અમારું ક્લિનિક અહીંયા છે, 50 રૂપિયા કન્સલ્ટેશન ફી છે. તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના રોગો થાય તો એનો પણ લાભ લો. ભૂદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભગવાન શ્રી પરશુરામ ડિસ્કાઉન્ટ યોજના અને શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હરીશભાઈ ભટ્ટ, નવનિયુક્ત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, બ્રહ્મ સમાજના શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના રજનીકાંત રાવલ, પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિત સંગઠન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મતદાનના આડે હવે એક જ દિવસ બાકી. રવિવારે સાંજે 6 કલાકથી પ્રચાર પડઘમ શાંત. હવે ખાટલા બેઠકનો દોડ જામશે. છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરવા રાજકીય પક્ષોની રેલીઓ ફેરણીઓ યોજાઈ. પ્રચાર પડઘમ શાંત પાડતા પૂર્વે રાજકીય પક્ષોની જાહેર સભાઓ, રેલી અને રોડ શો યોજાયા. સ્ટાર પ્રચારકોની ઉપસ્થિતિ. ભરૂચ જિલ્લાના વાગરામાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાની સાથે પંજાબના મુખ્યમંત્રી જંબુસરમાં પણ પંજાબના મુખ્યમંત્રીના ભગવત માનનો રોડ શો યોજાયો. ભરૂચના ભોલાવમાં ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી. ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિ. ભાજપની બાઇક રેલી સામે શક્તિનાથમાં આપના કાર્યકરો, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બંને પ્રતિસ્પર્ધીઓ પ્રચારમાં આમને સામને. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટનું આયોજન. મતદાન જાગૃતિ અર્થે ભવાઈ પણ યોજાઈ તો આમોદમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ યોજાઈ. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મહત્તમ અને અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવાની અપીલ કરી. મતદાન કરવું આપણી ફરજ પણ અને જવાબદારી પણ. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા. અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધ મતદારો માટેની તમામ સુવિધાઓને સુનિશ્ચિત કરતું નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર. નર્મદા જિલ્લા એસઓયુ ઓથોરિટી અને ચૂંટણી તંત્ર વચ્ચે થયેલા એમઓયુ મુજબ ચૂંટણી મતદાન દરમિયાન અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર, પિંક રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.